વચનામૃત પાન 126 શિક્ષાપાઠ 97 મોક્ષમાળા તત્વાબોધ ભાગ 16 એમાં પરમ કૃપાળદેવે જણાવ્યું કે પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવામાં તેઓ એક દલીલથી મિથ્યા પાવવા ઈચ્છે છે કે જૈન દર્શન આ જગતના કરતા પરમેશ્વરને માનતું નથી અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનોને શીઘ્ર ચોંટી રહે છે, કારણ કે તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પરમ કૃપાળદેવે પહેલાં કહ્યું કે અન્ય મતાવલંબીઓ શંકરાચાર્ય વગેરે દયાનંદ સરસ્વતી અને બે જણાએ એમ કહ્યું કે જૈન તો नास्तिक है, चार वाक में से निकला है. ચાર વાક એટલે નાસ્તિક મતનું નામ છે. નાસ્તિક કેમ છે, કેમ એ લોકો કહે છે જૈનને નાસ્તિક? તો કે એ તો જેને આપણને પેદા કર્યા, ઉત્પન્ન કર્યા એવા ઈશ્વરને જ માનતું નથી. જૈન દર્શન આ જગતના કરતા આખું વિશ્વ જેને રચ્યું એને જ માનતું નથી, માટે તે નાસ્તિક છે. એટલે આવી જે વાત કરે તે ભદ્રિકજનો બિચારા વિશેષ વિચાર કરી ન શકે એવા જીવોના હૃદયમાં આ વાત તરત બેસી જાય છે કે હા, વાત સાચી છે. આપણને જેને ઉત્પન્ન કર્યા, આખું વિશ્વ રચ્યું એને ન માને એટલે જરૂર આ નાસ્તિક છે. પણ જૈન દર્શનના કરતા ભગવાન વિતરાગ હોય જે દર્શન સ્થાપ્યું એ ઈશ્વરને તો માને જ છે, પણ ઈશ્વરને આ જગતનો કરતા નથી માનતા. ઈશ્વર જો આ જગતને બનાવે તો એમાં અનેક વિરોધ આવે છે. તે બધા આ પાઠમાં બતાવશે. ને ખરેખર જો ઈશ્વરને જગતને બનાવનાર ઈશ્વર હોય તો જૈનને માનવામાં શું બાદ છે, એના ઘરનું શું જાય? અને ઈશ્વર જો બનાવનાર હોય તો એ કેમ અહીંયા પ્રત્યક્ષ દેખાવ દેતો નથી? અને મહાવીર જેવા પુરુષને કેમ જન્મ આપે કે જે પોતે જ એમ કે આ ઈશ્વર તમે બનાવ્યું જ નથી, તો આ ઈશ્વર એવા મહાવીરને કે આવા અનેક તીર્થંકર પુરુષોને કેમ દંડ ના આપે? એની અનેક દલીલો આ પાઠમાં જણાવશે. જૈન દર્શન આ જગતના કરતા પરમેશ્વરને માનતું નથી અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનોને શીઘ્ર ચોંટી રહે છે, કારણ કે તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી, પ્રેરણા શક્તિ જ નથી કે એ અનાદિ અનંત વિશ્વને માને છે જૈન. કયા કારણથી? તેમના પાછળ એમની તો કોઈ દલીલ હશે, એ જાણી લઈએ, પછી બે મત જાણીને આપણે નિર્ણય આપવો જોઈએ કે કયું સત્ય છે. એકાંતે કોઈનું એકનું સાંભળીને આપણે અભિપ્રાય આપી દઈએ તો તે મિથ્યા પણ હોઈ શકે. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે, તે કયા ન્યાયથી કહે છે? જૈન જગતને એમ કહે ભગવાન તીર્થંકરો કે આ જગત તો અનાદિ છે, એની કોઈ શરૂઆત છે જ નહીં અને અનંત, એનો કોઈ કાળે અંત પણ આવવાનો નથી, તો એ કયા ન્યાયથી, કયા કારણથી આ વાત કહે છે તે પણ આપણે જાણવું જોઈએ. જગત જૈન પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન લોકો અથવા તીર્થંકરો, જૈન મતના સ્થાપકો જગતને ત્યારે અનાદિ અનંત કહે છે, તે કયા કારણે, કયા ન્યાયથી કહે છે? જગત કરતા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? જગત કરતા છે જ નહીં, એ કયા નિમિત્ત કારણથી કહે છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. એમ એક પછી એક સૂક્ષ્મ વિચારો જે જૈન દર્શને કહ્યા
એ જાણે વિચારે મધ્યસ્થતાથી, તો જૈન કેટલું પવિત્ર દર્શન છે એ પણ એને ખ્યાલમાં આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય સી હતી. પહેલો પ્રશ્ન. વિતરાગો શું કહે? ભગવાન તીર્થંકરો કે ઈશ્વરને આ જગત રચવાની જરૂર શું હતી? શા માટે જગત રચ્યું? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? પહેલાં તો આ જગત હતું જ નહીં, તો ઈશ્વરે રચ્યું, તો એ રચવા પાછળ કારણ શું હતું? અને માનો રચ્યું તો આટલું મોટું વિશ્વ, 14 રાજલોક, એનો જે રો મટીરિયલ એટલે કાચો માલ, એ બધો ક્યાં પડ્યો હતો? વિશ્વ જ નહોતું. તો આ બધું, આ ઈંટ પથ્થર પહાડ કે આ બધા હતા ક્યાં? આ અનેક પ્રશ્નોના જવાબ કોઈ ના આપી શકે. અર્થાત જગત અનાદિ જ છે. નહીં તો આટલા બધા આ સમુદ્રો, એટલા પહાડો, કેટલી બધી વસ્તુઓ છે, એ બધું ઈશ્વરે ક્યાં મૂકી રાખેલી હતી? વિશ્વ જ નહોતું. એટલે કૃપાલદેવે આ શાસ્ત્રોમાં આવી દલીલો છે ને કૃપાલદેવ આપણને ટૂંકામાં આ પ્રશ્ન કરે છે તે કે તમે વિચારી જુઓ, ઈશ્વર કરતા હોઈ શકે કે નહીં? જગત કરતા નથી એમ કહેવામાં એનું નિમિત્ત કારણ શું છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય સી હતી. શા માટે આ જગત રચ્યું? અને રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? માનો કે ઈશ્વરે આ જગત રચ્યું તો કોઈને દુઃખી અને કોઈને સુખી, આવી રીતે આ ભેદ પાડવાની શી જરૂર હતી? ઈશ્વર તો દયાળુ છે. જો ઈશ્વર રચે તો બધાને જ સુખી કેમ ન કરી શકે? એ તો સર્વશક્તિમાન છે. એકને તો એટલું બધું આપી દે કે 7 પેઢી સુધી ન ખૂટે, અને બીજાને પેટભર ન ભરાય માંડ. એવું ઈશ્વર કરે? એક મા બાપ પણ એવું ન કરે. 4 છોકરા હોય, એકને રખડતો મૂકી દે કે જા તને ખાવાનું નહીં આપું, અને બીજાને બધું આપે, એમ એક પિતા પણ ન કરે. તો આ તો ઈશ્વર તો પરમ દયાળુ છે. એની દ્રષ્ટિ તો સર્વ પ્રત્યે સમાન જ હોય. તો એ કોઈ દિવસ જો ઈશ્વર રચતો હોય જગતને, તો એ તો બધાને સુખી જ કરે. એટલે રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? અને રચીને વળી મોત શા માટે મૂક્યું? માનો કે જગત રચ્યું અને તો પછી આ બધાને પછી મરી જવાને આવું મોત શા માટે મૂક્યું? એમાં વળી કેવી માનતા કે બ્રહ્મા તો આ વિશ્વને રચે અને વિષ્ણુ એનું પાલન કરે, અને શંકર મહેશ એનું શું કામ? એનો નાશ કરવો, સંહાર કરવો. આ ઉપાધિ કેમ ઊભી કરી? પહેલાં તો પોતાને આ બધી રચવાની ઉપાધિ, રચ્યા પછી વિષ્ણુને કે ભાઈ તમે બધાનું પાલન કરો, એટલે એની ઉપાધિમાં નાખ્યો, અને મહેશને હવે તમે એક એકને મારો. આ ઈશ્વરના ધંધા છે. જેમાં હિંસા, જેમાં પાપ, એ પછી ઈશ્વર કહેવાતા કરે તો ઈશ્વર શાના? અર્થાત એ બધી માન્યતાઓ મિથ્યા છે, સાફ ફોક છે. એટલે રચીને મોત શા માટે મૂક્યું? એ લીલા બતાવી કોને હતી? તો કે ઈશ્વરે તો આ બધી લીલા કરી છે. લીલા એટલે ક્રીડા અથવા માયા. તો આ ઈશ્વરને આવું, અથવા નાટક, તે ઈશ્વરને કોને બતાવ્યું હતું આ નાટક? કોને રાજી કરવા હતા? કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આસ, દોષ રહિત ને રે લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ, ઋષભજીને સ્વર પ્રીતમ માં હરો રે. એમાં અનગંજી કે આ તો કે લીલા કરી છે એમ માને છે. કોઈ ઈશ્વરે લીલા કરી, એના મનમાં આવી ગયું કે બસ
એકો હમ બહુ શ્યામ, હું એક છું તે બહુ થઈ જાઉં. એટલે આખું વિશ્વને એટલું મોટું વિસ્તારી દીધું. તો આવું આ નાટક માયા કરીને બતાવી કોને હતી? કોઈ કહે લીલા રે અલખ અલખ તણી, અલખ અલક્ષ્ય, એટલે તમને લક્ષ્યમાં ન આવે એવી આ તો ઈશ્વરની માયા છે એમ કહે. પાછા તમને ખબર ન પડે, તમે કે સમજી જ ન શકો ઈશ્વરની આવી માયાને. કોઈ કહે અલખ અલક્ષ, તમને લક્ષ ન થાય એવી અલખ તણી. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી, અલખ એટલે અલક્ષ્ય એવા ઈશ્વરની આ લીલા છે, એટલે તમારી લક્ષ્યમાં ના આવે. અને લખ પૂરે મન આસ, તમારા મનની લખ એટલે લાખ, લાખો માણસોની ઈચ્છાઓને આ ઈશ્વર પૂરી કરે છે. લખ પૂરે મન આસ, મનની આશાને પણ આ ઈશ્વર પૂરી કરે. લખ પૂરે મન આસ, પણ દોષ રહિત ને રે લીલા નવી ઘટે. આનંદગંજી મહારાજ કહે કે આવા 18 દૂષણ રહિત પરમાત્મા સર્વ શુદ્ધ પવિત્ર પુરુષને આવી લીલા ઘટે જ નહીં. કારણ કે લીલા દોષ વિલાસ, લીલા તો દોષથી ભરેલી છે. એ લીલા તો કોણ કરે? સંસારીઓ કરે, આવા પવિત્ર પુરુષો ન કરે. અને કરે તો ઈશ્વર સાનો. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આસ, લાખોની આશને પૂરી કરે. પણ દોષ રહિત ને રે લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલા. એવો જે ઋષભદેવ પરમાત્મા પવિત્ર પુરુષ કે જેવી લીલા કદી કરે નહીં, એવો ઋષભ જીનેશ્વર પ્રીતમ માહર. ऋषभ जिनेश्वर प्रीतम माहरो रे, और न चाहूं रे कांत, रिझो साहेब संगन परिहरे रे, भांगे सादी आनंद. ऋषभ जिनेश्वर प्रीतम माहरो रे, आओ मारो प्रीतम. आनंदगंजी कहे કે જે એવી લીલા કદી કરે નહીં. ઓર ન ચાહું રે કંત, એ સિવાય હું બીજા કંત ને ન ઈચ્છું, પતિને ન ઈચ્છું. કેમ કે આ સતી થતી સ્ત્રીના નિમિત્તે આ કાવ્ય આનંદગંજીએ લખેલું. એક બાઈ પોતાના પતિની પાછળ સતી થવા માટે જંગલમાં ચિતા એટલે શમશાનમાં ખડકેલી છે, ત્યાં જંગલમાંથી આનંદગંજી આવતા જોયું. શું કરે બાઈ? તો કે હું તો મારા પતિને મળવા માટે સાથે બળી મરવાય છું, સતી થવાય છું. તો કે એમ તારા પતિનો મેળાપ નહીં થાય. એ એના કર્મે ક્યાં ગયો? જે આ તને પતિને મેળાપનો આ માર્ગ નથી, પણ સાચા પતિ ઋષભદેવને માન. તો એ એકવાર જો એનો સંગ થઈ ગયો તો એ તને કદી ન છોડે. ऋषम जिनेश्वर प्रीतम मारो औरन चाहुरे कंत. केम के रिझो साहेब, आ जो साहेब एक बार रिझो तो संग न परिहरे, कदी संग न छोड़े. भांगे सादी अनंत स आदि, एक बार ए प्रीतिनी आदि थशे भगवान साथे, पछी अंत कदी न आवे. आ एनो भांगो छे. सादी अनंत, प्रीतिनी शरूआत छे भगवान साथे पण अंत कदी नथी. बाकी संसारी जीवो प्रत्येनी प्रीति ए तो मीराबाईए कहूं तेम, संसारी नो सुख काचू परणी रंडावे पाछू, तेने घेर सिद्ध जइए रे मोहन प्यारा. मोहन प्यारा, हे भगवान, आपना सिवाय संसारी ने पति मानीने एना घरे जवुं पछी रंडावुं ए प्रीति साची नथी. साची प्रीति वितरागनी के जे आपणने पण वितराग बनावी दे. तेथी આપણે પણ સિદ્ધ બની જઈએ એટલે પછી કોઈ કાળે વિતરાગ પ્રત્યે વિતરાગ સાથેનો સમાગમ કદી ન છૂટે, એટલે પોતે પણ વિતરાગ બની જાય, સિદ્ધાલયમાં એ બિરાજમાન થાય. એટલે અહીંયા કે છે
કે ઈશ્વરને લીલા કરી છે, તે લીલા એણે કોને બતાવી હતી, અને આવી લીલા કરે તે વળી ઈશ્વર સાના? એ લીલા બતાવી કોને હતી, અને રચ્યું તો કયા કર્મથી રચ્યું? ઈશ્વરે કે આ આખું જગત રચ્યું તો એને વળી કર્મનો ઉદય આવ્યો, ઈશ્વર નહીં, તો એ કર્મને આધીન છે. કયા કર્મનો ઉદય આવ્યો? કે એને એવી ઈચ્છા થઈ ગઈ, હું એગો આમ બહુ શ્યામ, એટલે એ ઈચ્છાથી પીડિત છે. આજે તો આ ઈચ્છા થઈ, કાલે વળી કે બીજી ઈચ્છા થાય ને, અને જ્યાં ઈચ્છા છે ત્યાં દુઃખ છે. તો ઈશ્વર પણ દુઃખી છે, તો એ બીજાને સુખી ક્યાંથી કરી શકે? રચ્યું તો કયા કર્મથી રચ્યું? તે પહેલાં રચવાની ઈચ્છા કાન હતી, કે ભાઈ હમણાં એને આવી ઈચ્છા ઉઠી, એના પહેલાં અનંત કાળ પહેલાં એને એવી ઈચ્છા કેમ નહીં થઈ? એ પહેલાં રચવાની ઈચ્છા કાન હતી. ઈશ્વર કોણ? તમે એને ઓળખો છો? કે ભાઈ ઈશ્વરે બધું રચ્યું, તો તમે ઓળખો છો ઈશ્વરને? તો કે ના, એ તો કે આપણને દેખાય નહીં. ઈશ્વર જે સર્વશક્તિમાન, એ કોઈ દિવસ આપણને દર્શન પણ ના આપી શકે, એવી પણ એની શક્તિ નથી, તો એને માનવો કેવી રીતે? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? આ પદાર્થો જે આખું જે પૌદ્ગલિક એટલું બધું ભૌતિક આ બધી વસ્તુઓ, એ કોણ? ક્યાંથી આવી? ઈશ્વરે ક્યાંથી લાવી? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? ને ઈચ્છા કોણ? એટલે કે પહેલા તો ઈચ્છા ન કરી, અને ઈચ્છા કરી ત્યારે તો એ રાગદ્વેષ વાળો જ થઈ ગયો. ઈશ્વરની રાગ છે એટલે જ ઈચ્છા થાય રાગને લઈને, અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષ તો છે જ. તો ઈશ્વરે જ્યારે રાગી દ્વેષી ઠર્યો, તો એ બીજાના રાગદ્વેષ ક્યાંથી કાઢવાનો હતો? અર્થાત ઈશ્વરમાં રાગદ્વેષ હોય નહીં, અને હોય તો એ ઈશ્વર કહેવાય નહીં. એને ઈચ્છા કોણ? અને આખું વિશ્વ એને ઈચ્છા કરીને રચ્યું, તો ક્યાં બેસીને રચ્યું? જગત જ નહોતું, તો એણે ક્યાં બેસીને રચ્યું? જેમ કે કોઈ કુંભાર માટલા ઘડે, તો એ ચાક કે કોઈ ઠેકાણે બેઠીને માટી લાવે પછી ઘડે, તો એને આખું આટલું મોટું વિશ્વ ક્યાં ઘડ્યું? કેમ કે એક જ ડાઈ બનાવી હોય તો એક ડાઈમાંથી બધા એક સરખા બધા પૂતળા નીકળ્યા કરે, પણ એને તો દરેકનું જુદું બનાવવું. એના મોઢા, એનો બધી જ રીત બધી જુદી બનાવી, એટલે કરોડોનું પ્રોડક્શન રોજ નવું, રોજ ડિઝાઇન નવી. ઈશ્વર તો બહુ ભારે કામ, એને તો આ ઉપાધિ વધી જાય બહુ. કેમ કે આજે જેમ બજારમાં તરત જ ડિઝાઇનો ઉતરી જાય એટલે નવી પાછી તૈયાર કરવી પડે, તેમ ઈશ્વરને તો આટલી જો કરોડો ડિઝાઇનો બનાવવાની મોઢાની વગેરે વગેરે, તો એ તો મહાદુખી. આવું ઈશ્વર પણ જો હોય તો આપણે નથી જોઈતું. અને આખા વિશ્વના પાછા હિસાબ રાખવા, આ બધા કર્મોના કેટલા ચોપડા, હજારો લાખો મહેતાજી જોઈએ, અને એને પાછા સંભાળવા, આ તો કેટલી મોટી ઉપાધિ. એના કરતો તો આપણું એક ઘર સંભાળીએ એ સારું, કે 2-4 જણા સંભાળવા પડે. અહીંયાથી પ્રયત્ન કરીને ઈશ્વરને ત્યાં જવું ને ઈશ્વર આપણને મહેતાજી બનાવી દે તો આપણે તો ભારે પડી જાય. અહીંયા સેટ હોઈએ ત્યાં મહેતાજી બની જઈએ. અર્થાત આ ઈશ્વરની કલ્પના જ ખોટી છે. ઈશ્વરને આવા કામ હોય નહીં, એ તો પરમ સુખી છે. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, એ તો પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં લીન છે, એને અનંતાંશ પણ દુઃખ નથી. એટલે કૃપાલદેવ આ બધું સ્પષ્ટ કેમ કહે કે આ બધી માન્યતા જ મિથ્યા છે. ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? અને ઈચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું,
માનો કે ઈશ્વરે આ જગત રચ્યું, તો આટલા બધા જુદા જુદા ધર્મ મત શા માટે મૂક્યા? વૈષ્ણવને બૌદ્ધને એકબીજા પ્રતિ વિપરીત સિદ્ધાંત, આવા અનેક ધર્મ મતો કરીને આ ઝઘડાઓ શા માટે ઊભા કર્યા? એક જ ધર્મ મત રાખવો હતો. સર્વશક્તિમાન ઈશ્વરના હાથમાં બધું હોય તો આવા જુદી મત પક્ષની માન્યતાઓ ઊભી કરીને આ જગતના જીવોને શું કામ દુઃખી કર્યા? અને આ જગત રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું. આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય સી હતી? આમ જીવોને ભ્રમણામાં નાખવાની એટલે કે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને નહીં એ વિવેક. આવી રીતે જુદા જુદા મત પક્ષ ઊભા કરી અને ભવ્યાત્માઓને કે સીધા જીવોને આવી ભ્રમણામાં નાખવાની જરૂર શી હતી? કેમ કે ખબર ન પડે આમાં સત્ય શું? આવી રીતે શું કામ એણે ઊભું કર્યું? જગત રચ્યું તો એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું. આમ ભ્રમણામાં નાખવાની જરૂર શી હતી? કદાપી એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ. કૃપાલ શું કહે? માનો કે થોડી વાર માટે બિચારા ઈશ્વરની ભૂલ થઈ ગઈ, કે આવું બધું એણે કરી લીધી ભૂલ, હવે ક્ષમા કરીએ. માનો કે હવે એના ઉપર તો ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડાપણ ક્યાંથી સૂજ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો? આવું એને દોઢ ડાપણ ક્યાંથી સૂજ્યું? આવી મૂર્ખાઈ ક્યાંથી સૂજી કે જે પોતાને જ કાપે, ઈશ્વર જ નથી, અને એનો પાછો પ્રચાર કરે, હજારોને આ વાત મનાવે? આવા મહાવીરને તમે કેમ જન્મ આપ્યો? દોઢ ડાપણ એટલે એવી મૂર્ખાઈ. કદાપી એ બધું એટલે રચ્યું તો એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું. આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય સી હતી? કદાપી એ બધું માનો કે બિચારાની ભૂલ થઈ, હવે હશે ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડાપણ ક્યાંથી સૂજ્યું કે એને જ મૂળથી ઉખેડનાર ઈશ્વર છે જ નહીં આ જગતનો કરતા એવો સિદ્ધાંત પ્રચલિત કરનાર એવા મહાવીર જેવા પુરુષોને, એકલા મહાવીર ભગવાન જ નહીં, આવા 24 તીર્થંકર તો આ જમાનામાં બીજા સેંકડો મહાત્માઓ જૈન દર્શનને માનનારા, કે પૂર્વ અનાદિકાલથી ગણીએ તો અનંત તીર્થંકરો થઈ ગયા, એ બધાને એણે કેમ જન્મ આપ્યો? એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો. એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી. પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી જરૂર હતી? પોતે જ કુહાડો લઈને જેમ પોતાના પગ પર મારે, તેમ ઈશ્વરે જન્મ આપે, અને જેને જન્મ આપે એ જ ઈશ્વરને જ કાપે. ઈશ્વર છે જ નહીં એવો સિદ્ધાંત ચલાવે, તો હાથે કરીને કુહાડો પોતાના પગ પર મારવાની એને શી જરૂર હતી? જે કે પોતાનો જ વિરોધ કરે એવાને જન્મ આપવાની શી જરૂર હતી? એક તો જાણે એ પ્રકારે વિચાર, અને બાકી બીજા પ્રકારે વિચાર. હવે બીજી રીતે કૃપાલદેવ કહે, અને બીજા પ્રકારે એ વિચાર કે જૈન દર્શન પ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ હતો કે ભાઈ આ જૈન લોકોને તો ઈશ્વર સાથે બહુ કંઈ વેરભાવ છે, એટલે પછી શું કરે જૈન લોકો? આવું જ કે એવું કંઈ ઈશ્વર સાથે કોઈને વેર નથી. જે ઈશ્વર જે લોકો એ કહે છે એ દેખાતો જ નથી, તો કોની સાથે વેર કરે? બીજા પ્રકારે એ વિચાર કે જૈન દર્શન પ્રવર્તકોને, જૈન દર્શન પ્રવર્તનાર એવા તીર્થંકરોને શું આ ઈશ્વરથી કંઈ દ્વેષ હતો? એ જગત કરતા હોત તો એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી? માનો કે ઈશ્વરનો, જગતનો કરતા ઈશ્વર હોય તો તીર્થંકરનો એ વાત કહેવામાં કે એમને નુકસાન થતું હતું?
અને જગત કરતા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કઈ મહત્તા મળી જતી હતી કે ભાઈ જગત કરતા નથી, જગત તો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનું, અને એમ કહેવાથી એ તીર્થંકરોને કંઈ મોટાઈ મળી જતી હતી? આવા અનેક વિચારો વિચારતા જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. જગત અનાદિ અનંત છે, જેની આદિ ભગવાને જોઈ નથી, જેનો અંત પણ પોતાના જ્ઞાનમાં જોયો નથી, એવા પ્રત્યેક જીવ અને પૂદગલ દ્રવ્યો અનાદિથી એ દ્રવ્યગુણ પર્યાય બધા એના લક્ષમાં એના જ્ઞાનમાં આવ્યા છે, માટે તેમ કહ્યું, જેમ હતું તેમ કહ્યું. આવા અનેક વિચારો વિચારતા જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે, એમાં ભિન્ન ભાવ કહેવા એમને લેશ માત્ર પ્રયોજન નહોતું. લેશ માત્ર પણ જેમ છે એનાથી વિપરીત કહેવાનું કોઈ પ્રયોજન નહોતું. કોઈ જાતના ક્ષાય ભાવની, ક્રોધ માન મ્યાલો ભાદી વિકાર ભાવોને લઈને વ્યક્તિ વિપરીત કહે એવું પણ ભગવાનમાં કંઈ નહોતું. અને તેમજ કોઈ અજ્ઞાનવશ બોલી જવાય વિપરીત ખોટું તો ભગવાનમાં અજ્ઞાન પણ નહીં. એટલે એમાં ભિન્ન ભાવ કહેવા એમને લેશ માત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વભેદે કહ્યા છે, તેવા પુરુષોના પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતા દયા આવે છે. કૃપાલે કહે કે જેણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ, નાનામાં નાના જીવ જંતુની પણ કેમ રક્ષા થાય એવો ઉપદેશ આપ્યો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા, અહિંસા પરમો ધર્મ જેણે પ્રણીત કર્યો, એક રજકણથી કરીને આખા જગતના વિચારો, 14 રાજલોકના વિચારો જેણે પોતાના જ્ઞાન વડે સર્વભેદે કહ્યા છે. અનંત અનંત ભાવને ભેદથી ભરેલી જેની વાણી છે, એમાં સકલ વિશ્વનું સ્વરૂપ જેટલું વર્ણવી શકાય, કહી શકાય, વાણી યોગે ન્યાય નિક્ષેપ પ્રમાણથી, દ્રષ્ટાંતથી, આગમ પ્રમાણ કે અનુમાન પ્રમાણ વગેરેથી જેટલું વાણી ગોચર છે તેટલું કહ્યું છે. એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વભેદે કહ્યા છે, તેવા પવિત્ર પુરુષો, આવા પવિત્ર પુરુષોના દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતા દયા આવે છે. કૃપાલુની અંતરમાં દયા છે કે ઓહો, આવા ઉત્તમ પુરુષોને નાસ્તિક કહેવા એ મહાપાપ છે, ભયંકર ઉત્સુત પ્રવૃત્તિ છે. જે માર્ગ દ્વારા જે મોક્ષ પામે અને તેને વિપરીત માર્ગ કહેવો આ મહા અનર્થ છે. તો આવી રીતે જૈન પવિત્ર જે સંપૂર્ણ આસ્તિક દર્શનને નાસ્તિક કહેવું, તો આવા આ લોકો કઈ ગતિને પામશે, કેટલી ભયંકર માઠી દુર્ગતિને પામશે એ વિચારતા જ કૃપાલ કે અમને તો દયા આવે છે કે અજ્ઞાનવશ માણસ કેવું કેવું કર્મ બાંધી લે. આ પ્રમાણે આ 16મો પાઠ પૂરો થયો. હવે વિવેચનમાં બ્રહ્મચારીજી કહે છે, જૈન ધર્મને નાસ્તિક કહેનારા એવો મત ફેલાવે છે કે જૈન જગત કરતા ઈશ્વરને નથી માનતા. જગતના મુખ્ય ધર્મો વેદાંત, ખ્રિસ્તી, મુસલમાન એક ઈશ્વરને જગત કરતા રૂપે માને છે. વેદાંત પણ ઈશ્વરને જગત કરતા માને. ક્રિશ્ચિયન લોકો, મુસલમાન એક ઈશ્વરને જગત કરતા રૂપે માને. જૈન જગતને અનાદિ અનંત માને છે, તેથી જગત કરતા નથી એમ કહે છે. ઈશ્વરને જગત કરતા માને. જેમ કે મુસલમાનોએ અમેરિકામાં ટ્રેડ સેન્ટરનું ટાવર 108 માળની બિલ્ડિંગ તોડી નાખી, તો પછી એ લોકોએ તૂટી ગયા પછી શું જવાબમાં કહ્યું કે
અમારી તો કલ્પનામાં નહોતું કે આટલું મોટું આખું બિલ્ડિંગ પડી જશે, જાણે કે એના 2-4 માળ પડશે, પણ આખી પડી ગઈ. એમાં તો અમને ઈશ્વરે સાથે રહીને મદદ કરી છે. એટલે ઈશ્વર કરતા માને કે ઈશ્વરે મદદ કરી એટલે આખું પડી ગયું. ઈશ્વરે જ બનાવે ને ઈશ્વર જ તોડે, કેવી માન્યતા. એમ આ લોકો જગતના મુખ્ય ધર્મો વેદાંત, ખ્રિસ્તી, મુસલમાન એક ઈશ્વરને જગત કરતા માને, પણ જૈન જગતને અનાદિ અનંત માને છે. અનઆદિ, જેની કોઈ શરૂઆત નથી કોઈ પણ દ્રવ્યની, ચાહે પૂદગલ દ્રવ્ય હો કે જીવ દ્રવ્ય હો, બધા અનાદિ અનંત છે. પરમાણુ એ પૂદગલનો નાનામાં નાનો ભાગ, એનો કોઈ કાળે નાશ નથી. જીવનો નાનામાં નાનો પ્રદેશ, એનો પણ કોઈ કાળે નાશ નથી. તેમજ સમય કાળનો નાનામાં નાનો પ્રદેશ, એનો પણ કોઈ કાળે નાશ નથી. કે ધર્માસ્તિકા આદિ દ્રવ્યો, આકાશ કે કાળ એ અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેવાના. એમ ભગવંતે જ્ઞાનમાં જોયું, માટે એમ કહ્યું. જૈન જગતને અનાદિ અનંત માને છે, તેથી જગત કરતા, જગતનો બનાવનાર ઈશ્વર નથી. કેમ કે અનાદિથી છે જ, તો બનાવે શું? એમ આખી દુનિયા એક ઈશ્વરને જગત કરતા માને, અને તેમ જે ન માને તે નાસ્તિક. એમ કહેવાની પ્રથા હોવાથી એ વાત ભદ્રિકજનોને ઝટ ચોંટી જાય છે. જૈન ઈશ્વરને તો માને છે, ઈશ્વરને તો જૈન માને. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના આત્માની શુદ્ધિ, એ જ મોક્ષ છે. જૈન ઈશ્વરને તો માને છે, પરંતુ જગત કરતા રૂપે ઈશ્વરને નથી માનતા. તે પરથી ઈશ્વરને જ નથી માનતા એમ ખોટી વાત ચલાવી. પણ તેઓ વિચાર કરતા નથી કે શા કારણથી જૈન જગત કરતાની ના પાડે છે. એમ એક પછી એક ભેદરૂપ વિચારથી, એટલે રહસ્ય વિચારવાથી અથવા જુદા જુદા પ્રકારે વિચારવાથી જૈનની પવિત્રતા સમજી શકે. ઉપર છલ્લું વિચારવાથી સમજાય નહીં, પણ વિસ્તારથી ઊંડા ઉતરીને વિચારે તો જૈનની મહત્તા સમજાય. વિચારવું જોઈએ કે જે મુક્ત થયા તે ઈશ્વર, તે જગત શા માટે રચે? જગતથી મુક્તિ મેળવીને તો શુદ્ધ સ્વભાવી બની આત્માના અનંત આનંદમાં લીન થયા. આવા ઈશ્વરો આ દુનિયાને શા માટે રચે? એમને જગત રચવાની જરૂર શું હતી? પછી આ જ ગાથા અનગંજીની બ્રહ્મચારીએ લખી. કોઈ કહે લીલા રે અલખ, અલખ તણી લખ પૂરે મન આસ, પણ દોષ રહિત ને રે લીલા નવી ઘટે, લીલા દોષ વિલાસ. આનંદગંજી. કોઈ એમ કહે છે કે અલખ એટલે જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે, એટલે આ ઈશ્વરને આપણે ન ઓળખી શકીએ, એવા ભગવાને આ જગત રચવાની અલખ લીલા કરી. એટલે આ લીલાને આપણાથી ઓળખાય નહીં, ખબર જ ન પડે કે ઈશ્વરે આ કેમ કર્યું. અને તે અલક્ષ્ય ભગવાન સૌની ઈચ્છા પૂરી કરે છે. પરંતુ એવા દોષ રહિતને લીલા કરવી કેમ ઘટે? લીલા એ તો દોષવાનનું કામ છે. જગતમાં ઉત્તમમાં ઉત્તમ ઈશ્વર તે દુઃખી કેમ કરે? કોઈ કહે કે કર્મથી જગત દુઃખી છે, તો પછી ઈશ્વરની શી જરૂર? કે આ દુઃખી તો જગત એના કર્મે છે, તો પછી ઈશ્વરે શું કર્યું? અર્થાત ઈશ્વર એમાં કંઈ કરી શકતો જ નથી, તો ઈશ્વર છે જ નહીં. જગત રચીને એમાં મોત, જન્મ, જરા, મરણ શા માટે મૂક્યા? કોઈ કહે કે ઈશ્વરની એ તો લીલા હતી. લીલા નાટક એ કોઈને બતાવવા કરે, પણ ઈશ્વરને લીલા બતાવી કોને હતી? ભગવાનને જગત કરતા માને તેને ધર્મ કર્મ કંઈ વિચારવાની જરૂર રહેતી નથી. કે ભાઈ બધું આ તો ઈશ્વરને જેમ કરવું એમ કરે, તો પછી આપણે ધર્મ કરવાની શી જરૂર? જેમ મનમાં આવે તેમ કરો, કેમ કે બધું ઈશ્વર કરાવે.
ને આખું જગત વિષય કસાયમાં પ્રવર્તે પાપમાં મોટા ભાગે, તો ઈશ્વર તો મહાપાપી થઈ ગયો, કેમ કે એ તો બધાને પાપ કરાવે. એમ ભગવાનને જગત કરતા માને તેને ધર્મ કર્મ કંઈ કરવાની જરૂર રહેતી નથી, કારણ બધું ઈશ્વર કરે છે. તો ઈશ્વર કોણ, તમે તેને ઓળખો છો? એમ કૃપાળુદેવ પૂછે છે. જગતના પદાર્થોને તમે ઓળખો છો? તે બધા પદાર્થોને ક્યાંથી આણ્યા? આ જગત રચવા પહેલાં આટલો બધો માલ સામાન ક્યાં પડ્યો હતો? ક્યાં બેસીને, જગત જ નહોતું તો ક્યાં બેસીને કઈ વસ્તુમાંથી ઈશ્વરે આ જગત રચ્યું? તો કે ઈશ્વરે ઈચ્છા કરી તેથી આ જગત બની ગયું. તો એવી ઈચ્છા પહેલાં કેમ ન કરી? ઈચ્છા એટલે શું? જગત રચ્યું તો ઈશ્વર એક છતાં આટલા બધા ધર્મ શા માટે મૂક્યા? એકબીજાથી વિરુદ્ધ ધર્મ પ્રવર્તન કરાવવાની ઈશ્વરને શી જરૂર હતી? એમ કરીને બધાને ભ્રમણામાં શા માટે નાખ્યા? માનો કે બધી બિચારા ઈશ્વરની ભૂલ થઈ, પણ એને મૂળથી ઉખેડનાર એટલે જગત કરતા ઈશ્વર નથી એમ કહેનાર મહાવીર જેવા પુરુષોને શા માટે ઉત્પન્ન કર્યા? મહાવીર એકલા જ નહીં, અનંત ચોવીસીઓ થઈ ગઈ. તે અનંત ચોવીસીઓના અનંત તીર્થંકરો થયા. તેઓને ધર્મ સ્થાપવા કેમ દીધો? તેમનો ધર્મ શા માટે પ્રવર્તવા દીધો? એમ હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવાનું, પોતાનો વિરોધ થાય એવું કરવાનું દોઢ ડાપણ એટલે કે મૂર્ખાઈ એણે શા માટે કરી? તેથી એમ સિદ્ધ થાય છે કે જગતનો કરતા ઈશ્વર નથી, પણ જગત અનાદિ અનંત છે. પ્રત્યેક પરમાણુ પૂતગલનો અને જીવ આદિ મૂળ દ્રવ્યો અનાદિ અનંત છે. જેમ આત્માનો ત્રિકાળમાં નાશ નહીં, તેમ પૂતગલનો પણ નાશ નહીં. જેમ કે આપણે શરીર છે એ આયુષ્ય પૂરું થયે આ આત્મા ચાલ્યો છે એટલે આ 10 પ્રાણ નાશ થયા એટલે એને મરણ કહીએ છીએ આપણે. પછી એને બાળી નાખીએ, સળગાવીએ તો એ રાખોડી બની જાય, રાખ. એ રાખ જમીનમાં ભળી ગઈ, પછી એ રાખના પરમાણુ પાછા અનાજ રૂપે ઉત્પન્ન થઈ શકે, કોઈ પણ બીજા રૂપે ફરી રૂપાંતર થઈ શકે. એટલે દ્રવ્યનો નાશ નથી, પણ પર્યાયનો નાશ છે. એની અવસ્થા આ આકાર શરીરના આકારો બદલાઈ ગઈ. એ અનાદિથી દરેક દ્રવ્યની પર્યાય બદલાય જ છે. પર્યાય છે તે ક્રમવર્તી છે અને ગુણ સહવર્તી છે. ગુણ હંમેશા દ્રવ્યની સાથે રહે, કેમ કે ગુણ પર્યવત દ્રવ્યમ, ગુણ અને પર્યાયથી યુક્ત દ્રવ્ય છે. ગુણ હંમેશા સાથે રહે અને પર્યાય પ્રતિ સમય પલટાય. કોઈ પણ પદાર્થની અવસ્થા એક સમય પૂરતી છે, બીજા સમયથી બદલાઈ ગઈ. એટલે દ્રવ્ય રૂપે પૂતગલના પરમાણુ રૂપે તે પૌદ્ગલિક દ્રવ્ય જળ દ્રવ્ય પણ હંમેશા રહે છે. પ્રત્યેક પરમાણુને જીવ આદિ મૂળ દ્રવ્યો અનાદિ અનંત છે. પૂતગલ અને જીવોના પર્યાય પલટાય તે રૂપે રચના. ઉત્પાદ વે ધ્રુવ સત, પ્રતિ સમયે દ્રવ્યની પર્યાયની ઉત્પત્તિ, પૂર્વ પર્યાયનો ક્ષય વ્યય, અને દ્રવ્ય તો ધ્રુવ જ રહે, દ્રવ્યનો નાશ નહીં થાય. એમ પૂતગલ અને જીવોના પર્યાય પલટાય તે રૂપે રચના ચોક્કસ નિયમોને આધારે થાય છે. નિયમ એ જ આ જગતનો પ્રવર્તક, એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એ નિયમો કયા છે તે ભગવાને ઉત્પાદ વ્યય ધ્રુવથી જણાવ્યા. આ નિયમ છે કે પરિણમનશીલ એવો દ્રવ્યનો સ્વભાવ છે. કોઈ પણ દ્રવ્ય પ્રતિ સમયે પલટાય જ. સિદ્ધ થયેલા ભગવાન તેમાં પણ પ્રતિ સમયે શુદ્ધ પરિણમન થયા કરે. એમ નિયમથી આખું વિશ્વ ચાલે છે. એ નિયમો કયા છે તો કે ઉત્પાદ વ્યય ધ્રુવથી જણાવ્યા. તેને અનુસરીને જૈન આગમોની રચના ગણધરોએ
તથા પૂર્વાચાર્યો કરી છે તેમાં સૂક્ષ્મ જંતુથી માંડીને ઈશ્વર કોટીના જીવો સુધીનું વર્ણન છે. બધું જ તેમાં સૂક્ષ્મ જંતુથી માંડી અને ઈશ્વર કોટીના જીવો સુધીનું પણ આગમમાં વર્ણન છે. તેમજ એક રજકણ અથવા પરમાણુથી માંડીને 14 રાજલોકનું વર્ણન પણ જેમ છે તેમ આગમમાં કર્યું છે. એવા સર્વજ્ઞ ભગવાને કહેલા પવિત્ર ધર્મને નાસ્તિક કહેનારા અસત્યને પ્રવર્તાવવાથી કેવી અધોગતિ પામશે એ વિચારતા કૃપાળુદેવને દયા આવે છે. અહો, અજ્ઞાનવશથી કેવું ભયંકર પાપ કરી બેસે કે આવા પવિત્ર પુરુષોએ જે ધર્મ યોજ્યો તેનાથી લોકોને વિચલિત કરવા, વિપરીત માર્ગે ચઢાવવા એ મહા અનર્થ છે, મોટામાં મોટું પાપ છે. એટલે કૃપાલને દયા આવે કે આવું રીતે સત્યને દાબી એને અસત્ય કહી અને જગતમાં જીવોને વિપરીત માર્ગે ચઢાવવા એ કેવી અધોગતિ એ લોકો પામશે એ વિચારતા પણ કૃપાળુદેવને તો દયા આવે છે. બીજું શું કરી શકે? આમ જીવ જાણે જાણા પણ એવી ભયંકર આશાતનો કરી બેસે, પોતાને સમજાય નહીં એટલે કે આ તો મિથ્યા છે એમ કરીને કંઈનું કંઈ કરી લે તો આવો અનંત સંસાર વધી જાય છે. આ પ્રમાણે જૈન વિતરાગ દર્શન જે ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાન પામીને આખા વિશ્વનું સ્વરૂપ જ્ઞાન બળે અનંત જ્ઞાનથી જોઈ, અનંત દર્શનથી જોઈ, અનંત જ્ઞાનથી જાણી અને જે સિદ્ધાંતો નિર્ણિત કર્યા છે તે પરમ સત્ય છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય, જેનો એક એક ઉપદેશ પરમ શાંતિ ઉપજાવે, શાંત રસમય. કેમ કે વિષયક અસહાયથી રહિત વાણી છે એટલે બીજાને અંતરાત્માને ઠારે, એના ઉકળાટ ન લાવે. એટલે પરમ શાંત રસમય એવો ધર્મ પરમ સત્ય છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ સત્ય છે, પૂર્ણ સત્ય છે. એવો નિશ્ચય રાખવો, ભલે આપણને સમજાય કે ન સમજાય. એના કારણો પણ કયા કે આના અધિકારીપણાને લીધે મારી યોગ્યતા નથી, માટે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. સત્પુરુષ હાજર હોય, કોઈ શંકા હોય તો સમાધાન કરી લે, એ પણ એ નથી. સત્પુરુષનો યોગ નથી, મારી યોગ્યતા નથી, માટે સમજાતું નથી. પણ ભગવાને તો 101% સંપૂર્ણ સત્ય જ કહ્યું છે. એવો મનમાં તો એવો જ ભાવ જોઈએ, નિશ્ચય. મને નથી સમજાતું, મારી ખામી છે. બાકી ભગવાનમાં કોઈ પ્રકારની ન્યૂનતા જ નહોતી કે જેના કારણે અસત્ય બોલાય. માટે ભગવાને જે કહ્યું તે પરમ સત્ય છે. એવું શ્રદ્ધાન, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ, એ ત્રણેયની શ્રદ્ધામાં સમકિત રહેલું છે. સમ્યક દર્શન લેલું, વ્યવહાર સમકિત, જે નિશ્ચયનું કારણ થાય છે. આ પ્રમાણે આ 16મો પાઠ પૂરો થયો. હવે તત્વાબોધનો એક જ પાઠ રહ્યો, છેલ્લો 17મો, જે આપણે આવતીકાલે લઈશું.